આપણા ગુજરાતીઓનું તો કેવું છે કે ભાઈ થાક લાગે ને એટલે થાઈલેન્ડ જાય અને પટાયામાં ફરતા હોય તો જાણે પાલનપુરનો અહેસાસ થાય, કેમ કે હવે તો થાઈલેન્ડ વાળા પણ ગુજરાતી બોલતા થઈ ગયા છે. એટલા કાકો આપણે ત્યાંથી થાઈલેન્ડ જતા હોય છે. હવે આવા જ એક કાકા ત્યાં પહોંચી ગયા અને આ કાકાને એવું થયું કે ભાઈ આપણે તો ભાઈ ગુજરાતમાં છીએ, ઇન્ડિયામાં છીએ, એટલે એને એમ થયું હશે કે બધું બાકીમાં અહીંયા ચાલે, એટલે ભાઈએ કંઈક મસાજ કરાવી અને પૈસા ન આપ્યા. પણ ત્યારબાદ જે દ્રશ્યો જોવા મળ્યા ને એ દ્રશ્યોની કોઈ કલ્પના નથી કરી, કેમ કે મસાજ કરાવી અને ભાગી રહેલા આ કાકાને ત્યારબાદ લેડી બોયના ગ્રુપે તેને ફૂટ મસાજ આપી અને ઓછામાં પૂરું હોય તો ચપ્પલથી ચંપી પણ આપી દીધી. હવે આ વિડીયો થઈ ગયો છે સોશિયલ મીડિયામાં વાયરલ અને વાત એવી જ સામે આવી છે કે ભાઈ મસાજ કરાવી અને પૈસા દીધા વિના કાકા રફુ ચક્કર થવાની તૈયારીમાં હતા. પણ ત્યારબાદ તો ભાઈ આ ચીંગા મીંગાઓએ બધાએ જે એને ફૂટ મસાજ આપી છે ને તે બાદ આ થાક ઉતારવા ગયેલા કાકાને ઘરે આવી અને કાકીને ચોક્કસપણે 3 દિવસ સુધી હળદર ભરવી પડશે, તેમાં કોઈ શંકા નથી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.